ખુદ મારા શંકર મહાદેવને તે કદાચ રામ નામની એક ભૂખ હોતી હોય તો વિચારો રામ નામ કેટલું અમૂલ્ય હશે। ખુદ શંકર જેવા શંકર ભગવાન જો એનું નામ જપતા હોય તો આ રામ નામ જો કોઈ મનુષ્યના મુખે એક વખતે લીધેલું છે ને તો વિશ્વાસ રાખજો ક્યારે એડે નહીં જાય। આપે રૂપે તમારી અંદર સાચું જ્ઞાન, સાચી સદબુદ્ધિ અને જીવન કઈ રીતે જીવવું ને એ માર્ગદર્શન થી કદાચ આપે રૂપે તમારું જીવન ના ધન્ય બની જાય તો મન સોલંકી પેઢીને રોમવારી મેલડી આઈને કહેજો, મારા મેલડી ના રામ। ભટકી ભટકી ફરી ફરીને આયા છું એટલે રાડો પાડી પાડીને બોલીશ। અહીં નથી દાણા જોવાતા, નથી કોઈના જોશ જોવાતા, નથી કોઈના હાથ જોવાતા, નથી કોઈની કુંડલી જોવાતી, અહીં કશું જ જોવામાં આવતું નથી। છતાંય દરેક ભાવિક ભક્તોનો અનુભવ હશે કે જે સાચા વિશ્વાસથી, સાચા ભાવથી અને હેતથી કદાચ કોઈ આશા લઈને બારેજા ધામ આવ્યું હશે ને એને કદાચ કોઈ દાડો નિરાશ કરીને મેં મેલડીએ મોકલ્યા નહીં। આજે નહીં કદાચ 6 મહિને કદાચ એના ઘેર સુખના અજવાળા કર્યા, સુખનો સૂરજ ઉગાડ્યો। આવા અનુભવ દરેક ભાવિક ભક્તોએ કર્યા ને તારે કદાચ આજ મારા ધામની મહિમા આખા દેશ દુનિયામાં ફેલાઈ છે। તો કદાચ આ સુખ એમના જીવનમાં આવ્યું હોય તો જે દુખી છે અને હજુ પોતે એવું માનતા હોય કે માં મારા જીવનમાં બહુ દુઃખ છે તો ચિંતા ના કરતા ગોડાઓ, હું રામવારી મેલડી બેઠી છું। દરેક દુઃખનું સમાધાન લઈને બેઠેલી માતા છું। કોઈ સમસ્યા એવી નથી કે જેનું સમાધાન મારી જોડે ના હોય, પણ બધી સમસ્યાનું સમાધાન એક જ મારા રામ નામમાં છે। એટલે તો દરેકને ઘેર બેઠા રામના નામ જપ કરવા માટે મારા ધામથી તરફથી ચોપડીઓ વેચાવું છું। તમને કહું છું કે તમારા ઘેર બેઠા રામ રામ લખો, ઘેર બેઠા રામની માળા કરો। તમે રામનું નામ જપશો ને હું રામવારી મેલડી પ્રસન્ન થઈશ। ક્યારે મેં નથી કીધું કે મને ખુખાર મેલડીને સ્મરણ કરજો, મારા નામ જપ કરજો। ક્યારે કીધું? ક્યારે કીધું કે મારા નામના દીવા કરજો? ક્યારે કીધું? ક્યારે કીધું કે મારી આરતીઓ ઉતારજો? કીધું? ક્યારે કીધું કે તમારા ઘરમાં મને માતાને બેસાડજો, મને બિરાજમાન કરજો? ક્યારે કીધું? હું તો કહું છું કે ના, મારા રામનું નામ લાવી દેજો, જેમ કે મને મારો રામ વાલો। અને જે રામનું નામ કદાચ જેના મુખે આવી જાય ને એ મારો પ્રિય ભક્ત બની જશે। આવું મેલડી બોલું। અને જે મારો પ્રિય બની જાય, જે મારો વાલો બની જાય એના માટે તો હું કરું એટલું ઓછું પડે, એના આપવું એટલું ઓછું પડે। એના માટે શું ના કરું મેલડી કહો? જોઈને મારી મહિમા કદાચ તમને અનુભવ ના થયો હોય પણ તમે અહીં આવતા હશો તો કઈક ભાવિક ભક્તોના અનુભવથી તમને ખબર પડતી હશે કે ના, ખરેખરમાં બારેજામાં કોઈ જાગતી જ્યોત માતા બેઠી છે। અને આવો વિશ્વાસ આવ્યો તમને। અને હું જાણું છું તમારી અંતર આત્મામાં પૂછો, તમારી અંતર આત્મામાં એવો ભરોસો આવી ગયો છે કે માં અમે જગતમાં ફર્યા પણ ક્યાંક તો અમને શંકાઓ લાગતી, પણ તારા ધામમાં અમને એવો વિશ્વાસ છે કે આ ધામમાં અમારી જોડે છેતરપિંડી નહીં કરવામાં આવે।